સાહેબ એમ કીધું છે કે એકેડમી જોઈન ન કરો તો ચાલે, તમારું શું કહેવું છે? જો હું તમને એક નાનકડી વસ્તુ બહુ સરસ સમજાવું. કોઈ પણ ક્લાસ જોઈન કર્યા વગર પણ વ્યક્તિ પાસ થઈ શકે છે, રાઈટ? આ મારું પર્સનલ માનવું છે એવું, બરાબર? પણ એના માટે તમારી પાસે સાચી દિશા હોવું જોઈએ, સાચું નોલેજ હોવું જોઈએ, સાચો સમય હોવો જોઈએ, એ બધી જ વસ્તુને સાચી જગ્યા પર ઇન્વેસ્ટ કરવી જોઈએ, રાઈટ? સમજો. હવે હું તમને એવું કહું કે હું ભૂગોળ વર્ષોથી ભણાવું છું, બરાબર? અને હું મારી રીતના પછી બધું સરસ વસ્તુ ઘણું બધું વાંચી, એમાંથી તારણ કાઢી, એમાંથી ટ્રીકો કરી અને તમારી સમક્ષ મૂકું છું. તો એ તમને સરળતાથી યાદ રહે કે પછી તમે તમારી રીતના તે અલગ અલગ પુસ્તકોને ફેંદો અને તમે તમારી રીતના મહેનત કરો? મને કહો વધુ ઓછી મહેનત ક્યાં થશે? ઓછી મહેનત અહીંયા થશે ને, કોઈ શિક્ષક તમને સમજાવશે તો. હા કે ના? બરાબર ને? હું તમને એમ કહું, બાળક નાનું હતું, બાળકને કાંઈ નહોતું આવડતું, પણ બાળકને મા બાપે શિક્ષણ આપ્યું કે નહીં? મા બાપે સમજાય બેટા આ નહીં કરવાનું, બેટા ઓલું નહીં કરવાનું, બાકી એને ખબર પડી જાત કે આ સાચું હતું, પેલું સાચું હતું, આ ખોટું હતું, આ સાચું હતું, બરાબર ને? ઠેબા ખાત તો એને ખબર પડે કે લે આ તો ઠેસ લાગે, પણ બાપે માએ એને પેલા કીધું બેટા આવી રીતના છે ને ઠેસ લાગે, આ ઠેસ લાગે ને તો ઉપરનો જે અંગૂઠાનો નખ રહ્યો ને નીકળી જાય, અને નખ નીકળી જાય લોહી નીકળે તને તકલીફ થશે. એવું મા બાપે એને શીખવાડ્યું ને એટલે એને ઠેસું ઓછી લાગી, બાકી ઠેસું વધારે લાગી હોત. એ શીખે પણ બહુ બધી ઠેસો ખાઈને શીખે, એની કરતા ઓછી ઠેસે મા બાપે શીખવાડ્યું. સમજાય? તો ક્લાસીસ કરો ને તો ક્લાસીસમાં તમને એટલો ફાયદો થાય કે શિક્ષકો દ્વારા તમને પરફેક્ટ માર્ગદર્શન મળે, સારા પુસ્તકો તમને મળે, બરાબર? હા, બાકી તમને એમ લાગે કે ના સાહેબ આ બધી વાત મિથ્યા છે, તો ઘરે બેસીને પણ તૈયારી થાય, અમે ક્યાં ના પાડી છે? પણ જે 4 કલાક થતી હોય એની જગ્યાએ જો તમે 14 કલાક મહેનત કરવા તૈયાર હોય તો કરે, તો ઘરે કરે, રાઈટ? ચલો, ઓકે. બાકી તમારામાંથી કોઈ એવું હોય કે સાહેબ હું ઘરે બેસીને મેથ્સ શીખું, હું કોઈ દિવસ ક્યાંય ભણ્યો નથી, મેં પુસ્તક વાંચીને મેથ્સ શીખવામાં 174 જણા બેઠા છો, મને એક વખત ખાલી એમ કહો કે હા સાહેબ મારા કોઈ સાહેબે મેથ્સ મને નથી શીખવાડ્યું, મેથ્સ મેં મારી રીતના શીખું, આવું કહેવા વાળું કોઈ એક વ્યક્તિ મને બતાવો. ડન?